વાપી ખાતે નદીના પ્રવાહમાં ટેમ્પો તણાયો છે। વિગતો વાપીથી સામે આવે છે, જ્યાં નદીના પ્રવાહમાં ટેમ્પો તણાયો હતો અને દમણગંગા નદી ખાતે આ ટેમ્પો તણાયો હતો। ત્યારે નામધા તરફ જતા રસ્તા ઉપરથી આ ટેમ્પો તણાયો હતો। ટેમ્પો તણાતા જ ટેમ્પાને દોરી વડે બાંધવો પડ્યો હતો। ત્યારે ટેમ્પા ચાલકને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે। તો વિગતો વાપીથી મળી છે, જ્યાં નદીના પ્રવાહમાં એક ટેમ્પો તણાઈ ગયો હતો। ત્યારે દમણગંગા નદી ખાતે આ ટેમ્પો તણાયો હતો। ભારે પ્રવાહની વચ્ચે ટેમ્પો ફસાયો, ત્યારે નામધા તરફ જતા ટેમ્પા ફસાયો હતો। ત્યારે ટેમ્પાને દોરી વડે બાંધવામાં આવ્યો અને સમગ્ર ઘટનામાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તો વાપીથી માહિતી સામે આવી છે, જ્યાં નદીના વહેણમાં ટેમ્પો તણાઈ ગયો હતો। દમણગંગા નદી જે વાપી ખાતે આવેલું છે, તેમાં ટેમ્પો તણાયો હતો। ત્યારે નામદા તરફ જતા રસ્તા પરથી આ ટેમ્પો તણાઈ ગયો હતો। ભારે વહેણના પગલે આ ટેમ્પો તણાયો, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ટેમ્પાને દોરી વડે બાંધવામાં આવ્યો હતો। આ ઉપરાંત ટેમ્પા ચાલકનો પણ આ ઘટનામાં આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, ટેમ્પો નદીના પ્રવાહમાં તણાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી ધર્મી, વલસાડ જિલ્લાની અંદર ભારે મેઘ ખાંગા થયા છે। વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો છે। નદી કિનારેથી નામધા તરફ રહ્યો હતો અને તે વખતે નદીમાં તણાયો ટેમ્પો છે, ચાલકનો આબાદ બચાવ થયો છે। ટેમ્પાને નદીનો વહેતો બચાવવા માટે રેલવેના પુલ સાથે બાંધવામાં આવ્યો છે। ડેમમાંથી દમણગંગા નદીમાંથી 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા અત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નદી કિનારા રોડ પર પાણી ફરી વળ્યા હોવા છતાં ચાલકે જોખમી રીતે રોડ ઉપરથી પસાર થતા પ્રયાસ કર્યો હતો અને આ ઘટના બની હતી। જોકે ચોક્કસથી જે ટેમ્પો ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગની હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। જી ધર્મી। જી મયુર, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી વાપીથી સામે આવી છે, જ્યાં દમણગંગા નદી ખાતે એક ટેમ્પો તણાયો હતો। નદીના ભારે પ્રવાહમાં આ ટેમ્પો તણાઈ ગયો હતો।